વિસાવદરથી આવી રહ્યા છે અને કડીથી પણ આવી રહ્યા છે। કડીમાં હાલ કોંગ્રેસ આગળ નીકળી ગયું છે। જી હા, પોસ્ટલ બેલેટની ગણતરીમાં વિપક્ષે બાજી મારી છે। પોસ્ટલ બેલેટની ગણતરીમાં વિપક્ષે બાજી મારી છે। ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર, કડી બેઠક પર કોંગ્રેસ આગળ નીકળ્યું છે। કડી અને વિસાવદરમાં મતગણતરીની શરૂઆત કરી દેવામાં આવી છે। વિસાવદરમાં 14 રાઉન્ડના અંતે મતગણતરી પૂર્ણ કરવામાં આવશે। શરૂઆતી વલણમાં ખૂબ મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે। પોસ્ટલ બેલેટની ગણતરીમાં મોટા ઉલટફેર સામે આવી રહ્યા છે। વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા આગળ નીકળી ગયા છે। ખૂબ મોટા સમાચાર। જે રીતે આમ આદમી પાર્ટીનો માહોલ હતો એ જ રીતે તો કડીમાં ઉલટફેર સાથે અપસેટ સર્જાયો છે। ગોપાલ ઇટાલિયા એ વિસાવદરમાં આગળ, તો કડીમાં કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા હાલ આગળ ચાલી રહ્યા છે। કડીમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં વિપક્ષે બાજી મારી છે। ગુજરાતના રાજકારણનો આજે સૌથી મોટો દિવસ। 2027ની ચૂંટણી પહેલા આ એક વિપક્ષ માટેનો એક ટેસ્ટ છે કે હવે વિપક્ષમાં કોણ ચાલશે। કડી અને વિસાવદરમાં મતગણતરી શરૂઆતી વલણમાં મોટો ઉલટફેર। મિત્રો, 4000 કરતા પણ વધુ દર્શક મિત્રો આપણી સાથે જોડાયા છે। દરેક મિત્રને વિનંતી છે કે લાગતા વળગતા વોટ્સએપ ગ્રુપમાં લિંકને શેર કરજો અને ન્યૂઝ રૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે ભવિષ્ય કોનું છે, વિસાવદરમાં કોનું ભવિષ્ય, કડીમાં કોનું ભવિષ્ય, આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું। પરંતુ હાલ સૌથી મોટા સમાચાર કે જે કડીમાં ખાસ સોશિયલ મીડિયામાં કાંઈ નતું દેખાતું, કોંગ્રેસ હાલ આગળ નીકળ્યું છે। ત્રણેય ઉમેદવાર રાજેન્દ્ર કુમાર ચાવડા, જગદીશ ચાવડા અને રમેશ ચાવડા, આ ત્રણેય વચ્ચે સીધી જંગ હતી। કડીમાં કોંગ્રેસના બળદેવજી ઠાકોર, સાંસદ ગેનીબેન, રઘુ દેસાઈ, ચંદનજી ઠાકોર, ભરતજી ઠાકોર સહિતના અનેક ઠાકોર નેતાઓએ આ બેઠક પર કામ કર્યું હતું। તો ભારતીય જનતા પાર્ટીમાંથી તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ જોરશોરથી પ્રચાર કર્યો હતો। તો સાથે જ ભારતીય જનતા પાર્ટીના ઠાકોર નેતાઓની ટીમ પણ આ બેઠક પર ઉતરી હતી। પરંતુ કડીમાં હાલ સૌથી મોટો અપસેટ, તો વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા હાલ આગળ નીકળી ગયા છે। ખૂબ મોટા સમાચાર, ગોપાલ ઇટાલિયા હાલ આગળ નીકળી ગયા છે। પ્રથમ રાઉન્ડની જે ગણતરી છે એ ગણતરી શરૂ કરવામાં આવી છે। આજે કડી અને વિસાવદર બેઠક પર રસ્સાકસીનો જંગ, અને આ જંગ એ વિપક્ષની મુખ્ય લડાઈ, જી હા, વિપક્ષ માટેની મુખ્ય લડાઈ। અને વિસાવદરમાં 14 ટેબલ પર 21 રાઉન્ડમાં મત ગણતરી પ્રક્રિયા હાથ ધરાશે। એટલે કે એક રાઉન્ડની અંદર 14 બૂથની ગણતરી કરવામાં આવશે। આપ જીતશે, ગુજરાત જીતશે। બિલકુલ, તો અમે આજે તમામ પ્રકારની તૈયારીઓ કરી છે। ખાસ મ્યુઝિકલ વાઇબ પણ બનાવી છે કે જે પક્ષ આગળ ચાલશે, આપે આમ આદમી પાર્ટીની જોઈ, હવે એ ત્યારબાદ આપણે કોંગ્રેસની પરિસ્થિતિમાં કોંગ્રેસ કેવી ખુશ થશે એ પણ આપને બતાવીશું। અને ભાજપ